ભાદરવા મહિનાની સટસી પરી ગોમમાં કેમ્પ કરવો છે ને કોઈ આયોજન છે ને આ વખતે ચમચમ દેશી કરી કોઈ ફાળા બાળાના સમાચાર નથી અમારો મારે કહેવા જવું પડશે ભલે ફાળો તો ઉઘરાવો જ પડશે અરે માટે આમ તો નહીં કાઢતા પણ ફાળો એ કાઢતા નથી કેવડો ધર્મના કોમમાં ઢીલ ના રખાય મારા બેટા ખાઈ ખાઈને બેસી ગયા છે હવે મારે જવું પડશે આ લઈ હાથ ઉતાર પછી શું હિસાબમાં હારા ગોટા વળે છે છેલ્લે વકડા મળતા નથી પૂન કરતા પછી મારો બેટો આ વખતે હવે તે તો મંદિરનો માહોલ પણ હેડ કોક સેટિંગ તો કરવું જ પડે ખૂબ તો ભીડી જ થાય ભણેલો ગણે મારો બેટો કોક ભીડી ગયું હોત માતાજી કરે કોક ભીડી જાય આવા સેવાના કોમો કોણ ના ભીડાય કો હેડો ઓ જય હો ભલે બચ્ચા હમણાં ભૂલા પડ્યા શું કહે જચ્છી ભાઈ બસ શાંતિ એવો બંધ કરો ભાઈ બંધ કરો એમ ઓય પણ એ શું કોમ છે મારું મોડું થાય છે ઇમરજન્સી છે શું કહો શાંતિ બસ શાંતિ એવું છે ઓય નીચી બાજુ ઉપડ્યા આમ હવે મારે જવું છે ઇન્ટરવ્યુ હાલવા શેનું અત્યારે ઇન્ટરવ્યુ ને તો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ ઓય ઇન્ટરવ્યુ ઇન્ડક્શન ઇન્સ્પેક્શન હા રેડ ઈ જવું છે મારે ઇન્ટરવ્યુ હાલવા માટે હા. કંપનીમાં હા. જીઓની કંપનીમાં હા. જીઓની કંપનીમાં કોઈ કવરેજ ઓછું આવે છે રેડી એટલે એ લોકોએ મને બોલાયો છે હા. એની સર્જરી આખી કરવા માટે સર્જરી એમ ઓય સર્જરી મારે તો જીઓમાં જવું પડશે સર્જરી તો ભલા આદમી દવાખાનામાં ન ભેસમ થાય અલ્યા હું ભૂલી ગયો સર્જરી નથી કહેતો તો આ જીઓ ની અંદર નેટવર્ક પ્રોબ્લેમ હોય ખબર છે હા, હા. એ નેટવર્ક પ્રોબ્લેમ તમારે ભલામણ નહીં આવતો હોય કવરેજ હમણાંથી એમાં ફોન નહીં લાગતો તો બસ મેન પ્રોબ્લેમ હાર્યો આ છે તેમાં તો જીઓ જવાનું છે ને એ કંપની મળશે ને તો આ જુઓ આવી ગાડી મને હાલવાની છે આવી ગાડી એવું છે ઓય ઉગદાડો બેહાર તો હું વાંચી અરે જાતા છે હતો ના છે પણ હવે હું ઉભો ને રહું. પણ હું શું કહું એક કોમ હતું પાછું તમારું અરે એક નહીં બે કામ કર્યું પણ અત્યારે નહીં ઉભો રહું. મારે કાંઈ ટાઈમ ઓછો છે ભલામણ જુઓ મારો ટાઈમ તો તમને ફેરે મળશે આવો ટાઈમ તમને નહીં મળે ફેર પાછો ઈ એક કેવો ટાઈમ આવે હવે આ ભાદરવાની આજ તો સટસી પડી હા અને પબ્લિક ખૂબ પગપાળા યાત્રા અંબાજી રણુજા ને એટલે શેટે રાય છે પબ્લિક હેડતી એટલે આપણે વિચાર્યું હતું ગામમાં આયોજન કરવું છે કેમ્પ રાખવો છે સેવા કરવી છે હેડવા વાળા પબ્લિક ની તો તમારું શું કહેવાનું થાય છે એમાં ના ના સારું સારું એવું એમ ને ઓય, હા. હવે આમાં એવું હતું કે હું મારું લોબુ ભણેલો નથી મને લગતો વસ્તુ ઓછું ફાવે છે અને આ તમે થોડાક એજ્યુકેટ લાગ્યા એટલે મને એવું લાગ્યું કે હેડો તમને કહું તમે કદાચ આવો તો તમે ઈ ભોગી હા, તો ready? તમે બેહી રહો હેડો તો હેડો આપણે તાર જઈએ. બેહી. પહેલો તો ઓથાડાવાળા માણસમાં જ આવવાનો ને? હા, શરૂઆત તો અહીંથી જ કરવી છે ભાઈ. હા, આપણે આ માલિયા ભાઈ પાસેથી. ઓય, બસ આટલે રાખો રાખો. આવરા બધે. ઓય, ઓહ, આવો. રામ રામ. રામ. આ ક્યાં વકીલ સાહેબ જો? જગદીશ સાહેબ અમારા ભાઈથી છે એમ? ઓહ, આગેવાન તો જોવે ને ગામમાં. ના ના બધી હમણાં તમારો ખાતો કાઢો. ખાતાવાળું મારું તો કાઢો. હાલ મંદી છે. મંદી નથી. કેવી રીતે પાણી પાવાનો રિવાજ બિવાજ હોય તો પાવાના કે તો ખોટો. ના પાણી પાવ એમ જ પીવું. કાઢો પીવું કોઈનું ફ્રી ગાળું. ટાઢું લાય ને તારી એ તો કૂતરો આશા કરતો નહીં પણ અમે તો કરા કાઢો લાવી તો હમણાં હપ્તો મારશે એટલે થઈ જશે ઊંધું થઈ ઊંધું થઈ જાય. જશે કેમ હમણાં કેમ્પના કેતા કેતા ગરમ થઈ જશે પોતે હમણાં હીટર ચાલુ કરી દો ને ડાયરેક્ટ ઓમ થઈ જાય. અરે માદા લે હેજ કે હેજ અમારે હજી બોલ ફરવાનું છે બોલ કે એટલે એમ શું છે ની ઉઘરણી કરો છો આટલું બોલ ફરવાનું હા, ઈ કરા રાધા ઉઘરાણ ઠીક હમણાં તારે તને ઢાઢો પાડા હું તો ટાટો છું જ હમણાં ગરમ થઈ જાય. શું બધે કહો શું તો તમે ભલે કોમે આયા હતા? હવે ઓમાં તો એવું છે જુઓ હું ઇન્ટરવ્યુ આલવા જતો હતો અને હવે આપણે ચર્ચા કરવાની છે કેમ્પ વિશે રેડી અત્યારે વસ્તી કેમ્પ થી આવી દીધી છે વસી કેમ્પ આવતું હોય વસી એને આપી આવતું હોય આપણને કેમ્પ આપતું હોય ના એ આપણને આપતું હોય નહીં તો બરાબર આ ગોટા ગાટા કોઈ ખબર નહીં પડતી. હવે આપણે ગોમ કરવાનો છે કેમ્પ રેડી એ માટે ઉઘરણી માટે નીકળ્યા છે અમે અને ભલે લાગી દીધું પાંચ બધા લાગતા હવે મારો એમાં એવું છે કે ગામમાં આપણે કરવો છે કેમ્પ કેમ ઓય પબ્લિક ખૂબ હેડે છે હેડતી પબ્લિક તો હેડે ઓય નાટલામાં છે કેમ્પ આવતો નથી એટલે આપણે એવું છે કે થોડીક વ્યવસ્થા ગોઠવો ગામમાં ચા પાણીની નાસ્તાની ના સારું છે ને આ પુણ્ય નું કામ કરો તો જબરદસ્ત મને સારું લાગ્યું. એવું એમ ને તો હવે તમે કેટલો ફાળો અને કેટલા દાડા તમે સેવા કરવા આવશો જો ફાળો તમે એમ કેતો હોય ને કે 50,000 તો હું લાખ રૂપિયા આલવા તૈયાર છું પણ બાકી મારા પાસે હાજરી આલવાનો ટાઈમ નથી.
અમારું મારે અમે એવું છે ગામમાં હારા હારા વ્યક્તિ ફાળો તો ખૂબ આલે છે પણ જે છે ટાઈમ નું છે. પણ તાર તમે હું શું કરો હવે આ સાહેબ ઇન્ટરવ્યુ આલવા જતા હું લઈને આવ્યો બોલો વાડીમાંથી. તમે મોંચો આ કેટલો કિંમતી ટાઈમ બગાડ્યો તો તમારે તો એવો કિંમતી તો ટાઈમ હશે ને. મારે એવો કિંમતી નહીં પણ એનાથી વધારે કિંમતી થઈ સાહેબ ને તો અહીંયા ઓફિસે થઈને બેવાનું છે મારે આવવાનું ને આખી જિંદગીનો સવાલ હતો. ઇન્ટરવ્યુ આલવા જતા હતા. મારી રોજી રોટી કેવર હજી નોકરી લીધી નથી. આમાં પાસ તો તાર રોજી રોટી બનતી નથી. પહેલથી ની તાતી કરી દે તો માદરી આપણે હવે કેમ્પમાં આપણે વરહુજ્યા તમે પૈસા આલો જ છો એટલે આપણે કેમ્પ રાખવાનો છે. તમે બોલો તમારથી મુહૂર્ત કરવાનું છે. તમે ફાળો કેટલો આલશો? મારે વર્ષો જે 4 રૂપિયા આવે છે એલાર્મ 60 અભોરીને તમને 100 રૂપિયા આલ્યો પણ બાકી હું હાજરી નહીં આલી કું બધી વર હોય છે 40 હાલ તો હું 60 હાલે રહ્યો છે. પદો દોર માં લાગે હું ટેકામાં આવ્યો થોડો પેલી ભેંસ ને પેલી ગુવાડી વેચી દે ને એનો ટેકામાં આવ્યો છે થોડો. કઈ વાત કરી તો લખો પર 100 રૂપિયા લખો પર તો હું બધઈ હા તો તમે ખાવાનું શું રાખો છો અહીંયા? ખાવામાં તો ઘણા વયનું રાખવાનું છે. તો હું તો કોઈ મને પસંદ જબર પૌવા આવે છે હું ખાવા આવી કે બાકી ઓમ નહીં આવી ટાઈમ નહીં આવે ખાવા આવી બધી હા ફોન તો 40 રૂપિયા પોરવાળા બાકી છે ઊંડના પૌવા માંગે છે. આ તો તારું થાય તારું પેલા પોરના પૌવાના પૈસા આવે ને પણ હું નવેસર ખાધે નહીં વધારે આવ્યા એટલે આમ તો આમ તો કે વધારે આલું તો પોરના ને આ પૌવાના 70 રૂપિયા બોલે રહ્યા છે પોરના. હમણાં 40 તમારા એટલે 40 તારો ફાળો અને તે પૌવા ખાધા મફત. એટલે 60 રૂપિયા 1 કિલો આવે છે. આમાં તો 5 કિલો ખાઈ ગયો છે કોડા. શું એ 100 રૂપિયા આલે તો નવી કરે તો એમ ફાળો આવ્યો તો ખાવા સારું તમે તો ફાળો આલ્યો છે. અહીંયા સેવા કરવા આપવું પડશે આ વખતે તો. સેવા કરવા નહીં હવે ખાવા આવ્યો તમે કહેતા હો તો તારો ફાળો તો નહીં તને ખવડાવવું નથી. આગે લઈ જાય યાદ લે અમાર તો અમે લઈને નીકળી જાય એટલે અમાર થાય મોડો હવે અમાર બોળ મોડ થાય રહ્યો છે. પેલા પૈસા આલો તમે હેડો લખવાના હેડો. ના લખવાનું નથી હવે. લક્ષત પર લખવાનું કે છે આ ઠઠી રહે છે. ના ના કાલ મળી જાય તારે તો કાળા છે ભેસ બરાબર ગમે એમ ભીતડે દોરો પર ભીતડે દોરો કે મોય ભૂલી દો છું નહીં આ તો ભલે લખતો પણ આ તો તો તમે આવશો તમારે આવું જ પડશે ભાવ. તમારો કિંમતી ટાઈમ તમારે બગાડી અને 5 દાડા સેવા કરવા આવો સારું રહે. આ કર્મમાં થોડા જઈ ગયા છે રે તો આવવાનું એની કે પર શું આવતો પણ તમારે આવું જ પડશે રેડી. તપેલા એમ ધોરાવો બેટા મારા. અરે તમે ધોરાવશો તો ચાલ છે પણ ટાઈમ જ નહીં ના બાનો તમારે આવું જ પડશે રેડી. આ તમને કીધું ફાળો ની હાલત સાચી. ફાળો તો પેલો છે પૂંજમાં હા તો ફાળો એ હવે હેડ જો મોડો થાય છે આપણે. બેઠા નહીં હો. ખાલી બોલી. મોશો બાઈક શો હોય પડ્યો આપણે પોચ રાધા પર. હા રેડી ચલો રેડી હા બાઈક તો જો મારા તો તમે હર રાખીને બેઠો મોયથી પેટ્રોલ ના કાઢતો. ભાવ તમે આવા ગણો છો શું કહો ભયા બે મચ્ચા મારું ધ્યાન રાખો છો. ના ના રેડી છે. તમે મારા મહેમાન ને પોગી છે બે હારે પાછા કે મહેમાન કેવો રહે પોગી છે છે કે અહીંયા તો શું હતું ચા પાણીનો વ્યવહાર છે કે નહીં? પાપે એ પાપે હલાવ તો થોડા કાલે પાછો અમારે તો દઈ નથી હોય બસ ભાઈ તો માર બોલું ઓતે અંતર આજો એમાં તમાર પીવો છે મને આલ દે હું તારો જીવ છું એ ભઈલા વાહન કોણ જોશે તો હું થોડોક ધોવાન છું તમે શું કરવા લાવી મન તો લઈ ચા મેલવા આવી છું હું તો ચા મેલવા તો જા વાહન જોઈને આ પુડલા ઉપાય જ નહીં ઓહો હું તો એ બધી નહીં કરવાની તો શું કરી હું તો ના તો ટોપો ખાપરો લે લેબડે દઈ જા આ શું ઈ તો પર આ ફોડ પર ઓલી બાજુ. પાપે તમે રાદો આ પરોણે વચ્ચે શું આબરૂ કઢા રાદો કરી રાદો વાહન ધોવો તો. ભઈલા પણ આબરૂ તો હોય નહીં કાઢી જ મારી આબરૂ ઈ ગણે, બધું આબરૂ રેડી કાઢે. કરવા કરી દો તો પણ તમે તો આબરૂ મારે મારી વાહન ધોધો પર અને ખાવાનું પગ કરો પણ હોય તો રોટલી નથી ક્યાં લાવું ઈ નથી ખવડાવવાનું અમે ઉડાવરા છે હોય તો રોટલી નથી હવે બાપુ અમે શું આયા હતા તમે તો કોઈ યાદ કરાવતા નથી. યાદ કરાવે તો આ બધે યાદ કરાવે છે. હવે આપણે ગામમાં કેમ્પનું આયોજન રાખવાનું છે. એવું છે હર ફેરે આપણે રાખે છે ને રાખો છો. હા આપે ને આખું ગામ થઈને રાખે છે એટલે એની અંદર આપણે
જે વસ્તુ જોતી છે કે નહીં એના માટે ફાળા માટે નીકળ્યા છે અમે. એવું છે હા હવે તમે બધા લઈને સિસ્ટમ સમજાવો પછી હું એ ભાઈને સમજાઈ ગયું. તો આ વખતે આપણે આયોજન થોડુંક કરવાનું હતું વ્યવસ્થિત, પણ થોડી તકલીફના કારણે વ્યવસ્થિત આજે પણ જે સહકાર થાય ઉડી આવો. એ આપણે સેવા કરવાની છે. બધી પબ્લિક પગપાળા યાત્રા રાખે છે અંબાજી રણુજા જેટલે જેટલે આપણે તો આપણા ગામમાં જ જવું છે કે વાત સાચી તમારી. તો આપણે એ રીતના આયોજન ગોઠવ્યું છે. તમારે શું કહેવાનું થાય છે એમાં? એમાં તો હવે પોસ પછી થાય એ હાલ છે. એવું એમ ને, તો ફાળા વિશે બોલો. પોસ પછી તો હવે તમને શું કેવું કે પોસ અલગ પછી કેટલા હાલી કહેશો ઈ કહો. તમે ઉભરાવો છો કેટલા એ તો કહો. હવે આમાં એવું છે ફૂલની પોકડી તમે જે હાલશો એ અમે દેશું, પણ એક જણનું કહો કે અમે આટલા હાલ છે એટલા. આમાં કેવું છે તમે જે હાલો ઈ. બધાદાર કોઈને આગળ આયેલા છે. હાયલા છે એમ? ઓય તો રેડી એનો વ્યવહાર તો ચોખ્ખો છે. ના ના તો 50 રૂપિયા મારા ને 50 રૂપિયા મારા ભાઈ ના લખો પરા. પાછા એમ ને? પપ્પુ મારો એને કોક ઉઘરણી હોય તાર કહેવા આવે છે, પછી કોક મહિનું હોય તાર હારો ભલું કોઈ હોતું કેમ નહીં કહેતા એમ કે? આનથી વળી હારા ભલે કેવું બડા કેમ્પ રાખી હતી ગામમાં. પૈસા કાઢવા પડે પૈસા. પૈસા એટલે સેવાનું કોમ છે ભયા. શું બડા તું તો લોભીનો અલ્યા સેવામાં શું આમ કરો છો તમે? શરમ આવે છે ભલા મોણા? આ સેવાનું કોમ છે. સેવા કરશો ને તો જ મેળવા મળશે. આ તો તમે હારું હોય તાર કેમ નહીં કહેતા કોક આ શું છે? સારું આયોજન અમે અમારા ઘરે રાખો છો. મહિનું આ હોય સેવાનું કોમ છે. ઉઘરાણી પૈસા હોય તાર તમે કહેવા આવો છો ને આમ કેમ બીડી જાય છે તમે? કેમ દાડે વિહારે તમે? એ મારી વાત સાંભળો. ઈ છે ને મારા ભાઈ થોડોક લોભ કરે છે પૈસા તમે તો ઈ બાજુ શું કામ આ બાજુ ફરો કરો ને આ તમે? બસ જ નહીં કે બેઠા આ આપણા શું અમૃત ફર્યા તમે ઈ કહો. તો એનો વ્યવહાર થાય ને ઈ હું આલ્યો રહું. એવું એમ ને? હાઉ. હા તો તમે કહો. તમે શાંતિથી આવજો રે, ખાલી પૌવા ખાવા હોત ને ઈ તો આવશો ને હા તો ઈ આવશે. પછી ઈ કરો. હા, એમાં તો જબર છે. હવે બતુલાલ તમે ફાળો તો 100 રૂપિયા 50 રૂપિયા લખાય. હવે 50 રૂપિયાનું આવે છે શું ભલા આવે? તમે કીધું કે તમારે હવે તમે તમાર મરજી થી એમ કે થોડુંક વ્યવસ્થિત કરી આલો. હવે 50 રૂપિયા અત્યારે પૌવાના ભાવ પૂછતો 50 રૂપિયા કિલો. અરે, તો 60 ના રૂપિયા. ખાવ શું જોવે? 100 રૂપિયા એક જણા ખાય એટલે પૌવા ના બને. મારા ભાઈ ચાલી જાય ને. તાર ભાઈ ક્યાં ખવડાવવાના છે? ઓય. ઘરે બનાવીને ખો કે તમે દે ભાઈ. તમે શું તમે હેરાન થા પેટ્રોલ વાળા? તમે કહો ફૂલ ને પકડે એટલે મેં મારે આથી ફૂલની પોકળી પણ ફૂલ થોડુંક મોટું રાખો કે આ તો તમે પોકળીએ છે ને. આવડું બધું ઓય મોટું ઓય કેવડું તું રાખો વ્યાજ એટલે આ 4-5 જણ સેવા થાય. કોક ચા પાણી દૂધ લાવતા હતા. લીટર દૂધના શું ભાવ છે તમને ખબર છે? 80 રૂપિયા ભેનું. તો પણ અમારે ભેદું હાલે લઈ દો કે તાર તો તમે પોકારજો અને ખૂબ ટેકો કરજો. અને જે બને એ 1000, 1500, 2000, 2500 હું તો કહું ખૂબ કરો તમે ટેકો. અને એ રીતના સેટિંગ થાય તો આપણે ગામમાં આયોજન રાખ્યું છે એટલે તમે આવવાનું ભૂલતા નહીં. અને સેવા કરવા આવવું જ પડશે ફરજિયાત તમારે. સેવામાં તો તમારે હાજરી આલવી જ પડશે. હાજરી તો હું આલ્યો ફાળો નહીં આલો એક ટાઈમ તો ચાલશે. બાકી બને તો ફાળો તો આલદો જ. શું કે ફૂલને તો ફૂલની પોકળી તમે 1000, 1500 જે આલશો એ કોઈ અમારે કોઈ ખાવાનું છે નહીં. પબ્લિક હેડે તો ખવડાવવાનું છે. આ રીતના છે આયોજન. તો અને તમે એક આવવાનું પહેલી ભૂલતા વસ્તુ નહીં. એવી કે આપણે વધે છે ને એ ગૌશાળામાં લખાવે છે. અરે ગઈ સાલ દી ઉધર ગૌશાળામાં નતા લખાયા આપણે? લખાયા જ તન. આપણે ગૌમન થી ગૌશાળામાં લખાયા. લખાયા તન. હા તો તમે વધારે પૈસા આલો, વધારે ફાળો કરો તો આપણે રે આની હરેક ઈચ્છા આપે છે એ લાઈક ગૌશાળામાં આલીક જે વસ્તુ જોતી હોય એ લાઈક. તો એમ અમે આવશે ખરા હાજરી યાદ છે પણ અમારે ખાવાનું ખાવાનું થઈ પડશે ઈ તો અમારે અમે ખાશે ઈ તમને ખવડાવશે. હવે ખાવાનું તો અહીંયા સેટિંગ છે ને. આ વખતે થોડું કરવું તો આયોજન સારું, પણ એ જો માતાજી મહેરબાની રાખે તો કરશે આયોજન એ સારું આપણે. પણ આ વખતે એવું છે કે આયોજન રાખા આપણે વ્યવસ્થિત એટલે તી પણ હાલ તો ઘરેથી આવે છે નાસ્તા પાણી આપણે કરશે. અહીંયા સેવા કરવાની છે ખરું ખરું એટલે અહીંયા રહેશે ને પછી સેવા બેવા કરશે આપણે. આપણે જે પબ્લિકને નવરાવી છે ખરું હે આગળ તો તમે અહીંયા રહો તો નાવા ધોવાની કેવી સુવિધા છે. અને આપણે જે એવું કરવું છે અને ભલામણ 7 દિવસનો કેમ્પ છે. જિંદગી તો તમે ઘરે ખોજરા છો તો 7 દિવસ ઘરે નીંદું ખાશે તમને શું ફરક પડશે? કોઈ નહીં. હા આપણે ખાલી સેવા કરવા માટે ખવડાવવાનું આપણે નથી ખાવાનું, વસ્તી હેડલાઈને ખવડાવવાનું છે આપણે. એ તો વાંધો નહીં હું હાજરી આલ્યું પણ મારા બેટું હેડાતું નહીં આમ લેવા તો તો આવશે. કરશે કોક સેટિંગ. અમે કોઈ આવતા સવારે બેઠા હેડે ના બાઈક. હોય. બાઈક હેડે ના ચડી જવાનું ડબ લઈને ઉતરી જવાનું કેમ કે. નથી લઈ જતા મારા બેટા છોકરા એટલા કપાતર થઈને મારા કુવાના નથી એટલે લઈ તમે જતા. ખાલી કહેજો કે મારે કેમ્પ સેવા કરવા આવું છે તમને
ગમે એ મેલવા આવશે ગાડી લઈ. કેમ્પનું નામ પડશે ને ભલા માણસ તમને પાછા મેળવાય આવશે ને ઉતરવાય આવશે ને લેવાય આવશે. તો હું આવ્યો. ખાલી ગામમાં એવી એવી વસ્તી પડી છે ને એવા માણસો પડ્યા છે, તમે ખાલી ફોન કરજો કે મારે કેમ્પની સેવા કરવા આવું છે તો તમારે ઠીક ઘરે જ લેવા આવશે, ઠીક ઓલી બાજુથી. બોલો. હા તો લખો આપડા 5000. એવું છે. વાહ 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 ધન્યવાદ તમને હો, અને ધન્યવાદ સેવામાં આવજો હો. પોત કીધા નોમડી છે મોઢું બગડે છે. એમ તો હાલવાના હોય જ છે ને આપણે. તો આપણા ભાઈઓ મોન છે ઓલા માદઈ ભોલઈ જેસી વનખેર તારે હાલવા કે મારે હાલવા? ભાઈઓને આપે ઈયન વાત કરી માદળીએ- આપણે ભાઈઓને કહેવું પડશે ને. એ જો માદળીએ તો લખાયા પરા છે. હા ઈયન કેટલા લખાય એને જે લખાયા થી ભાઈ ખબર છે. બરોબર લખાય, ઘણા લખાય બાપડે. ફૂલની તો ફૂલની કોકડી કીધું તો કઈ ભલા માણસ. ઈયન ના કહેતા માદળિયાની લખાય ને ઘોડિયાને રીબ બળી જાય લોભીને. એમ જ કીધું ને કીધા ભાઈ ખબર. માદળાની ખબર છે ને માદળાની ખબર પડે કે માદળે કોઈ તોડી જ નથી નાખ્યું. હવે વાઈન ખબર પડે તો શું થાય? અરે તો હવે આવવાનું ભૂલતા નહીં તમે. કાલે હોજેથી ચાલુ થાય છે કેમ્પ, અને હું તો મારું મન તો રાતની દિવસ અહીંયા સેવા અને કરવા. કાલે વહેલા આવી જાય તો કાલે હાજરી તમારે ફૂલ આવવી પડશે, કારણ કે ટ્રેક્ટર હમું કરવું પડશે, મંડપ લાવવો પડશે, બધા લોહીની આઈટમ બાઈટમ લાવવી પડશે. આપણે કોઈ લોબુ રાખવા નહીં, માપનું મીડિયમ રાખવાનું, ફર્સ્ટ ક્લાસ રાખવાનું છે આયોજન. એ માટે હાજરી તમારે આલવી પડશે. રેડી તો હું આવ્યો, પણ થોડોક આમ પૌવા બૌવા નાટકીય કરાવી દો. તો ભલા મોણા કાલે બધી વહેલું વાતે તૈયાર આવજો. કરવાનું છે ને ભલા મોણા પ્રમદાડે કાલે હોજે રાખવાનું છે. તો હું કાલ હોજે આવ્યો. તમારે કાલે હોજે તમારે રમણવાર છે કે નહીં, ઈ અમારે આ દલાલ ને ઠીકણ આવે કે નહીં, એ ઠીકણ ભેગું કરતી ખાવા આવી જાય છે. હા, પણ તમે હાજરી હાલ દો, કારણ કે ગઈ સાલ તમે હાજરી હાલી હતી ને ભલા મોણા કેવી સેવા કરી. જબ્બર છે. તમને એક વાતની ખબર? તમે આમંત્રણ હાલવા આયા હતા. તમે હવે અહીંથી હેડજો ને, મને તો મારે ને પથુડા ને બે ને ઝઘડો થાય. 5000 સારું કહી. એવું છે. ઈ તો ખબર છે. હા ગયા ફેરે તમતાર દે મને પોસ હાલ તો ખરી પોસ. એ તો તમને નહીં ખબર. તમે હેડવાજી ને હમણાં તો હું લોબી લાકડી કાઢું. હા રેડ તમે અમદાવાદ આયા વગર ના, આમ જ ભૂલતા નહીં, ભાડા ના રેડી? કાઢતા, અમે મહેમાન કહેવાય. એમ જ. શરમ ભરવું પડે, તમારા મોટા ભાઈ છે એટલે. હવે અમે નેકા છે, અમારે રેડી? મોડો અમારે થાય થાય છે મોડ, હજી- કારણ કે આયોજન ખૂબ મોટું કરવાનું છે એટલે હવે થોડો ટાઈમ આપણે શું કરશે? આપણે નીકળો હવે. હવે હમું કરવું પડશે. આ બધી તો વ્યવસ્થા ટ્રેક્ટર કરાવો. લઈ શરૂ? હાઉ લેરું. તો ટ્રેક્ટર બેક્ટર સારું તો આવજો. લઈ આવજો. અને અમે આવી જાય તો ટાઈમ હો. તમે આવજો. હા. રેડી? હાજરી હાલ દો. હા ભૂલા હા. સેવા બેવા બધું કરશે પપ્પુ કેટલા લખાયા હતા 5000. એટલા બધા લખો રે જમ તો પણ તે જેટલા બધા લખાયા તે આટલા બધા ના લખો રે 5000 લખાય કોઈ નહીં, ખૂબ બધા લખાયા. ખાલી 500 રૂપિયા લખાવાના હતા કેટલા લખાઈ બેઠો લોભી, હવે તો સુધર સેવાના કોમમાં આલ્યા છે, નહીં એને વાપરવા આલ્યા. તો બરોબર હું ચેડી દઉં અને ચેક આવવાનું 500 રૂપિયા લખાવું તો મો તને